હાલ ગુજરાતમાં વિધાનસભાનો સત્ર ચાલી રહ્યો છે, પરંતુ એક વાત એ પણ છે કે ગુજરાતમાં આ સત્રમાં શું સવાલો પૂછવામાં આવી રહ્યા છે, શું આ વિધાનસભા સત્ર લાઈવ પ્રસારણ થવું જોઈએ, આવા અનેક સવાલો ગોપાલ ઇટાલિયાએ ઊભા કર્યા હતા અને હવે ગોપાલ ઇટાલિયા ફરી એકવાર મેદાને આવ્યા છે અને ગોપાલ ઇટાલિયા દ્વારા એક વાત પણ કહેવામાં આવી છે. શું છે સમગ્ર મામલો અને ગોપાલ ઇટાલિયાએ આજે શું પ્રશ્નો ઊભા કર્યા એની પણ વાત કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતના વિધાનસભાના બજેટ સત્રમાં ધારાસભ્યો પોતાના પ્રશ્નો મૂકી રહ્યા છે, પરંતુ જો વાત કરવામાં આવે કે કયા ધારાસભ્યએ કયો પ્રશ્ન મૂક્યો, શું જવાબ મળ્યો એમને અને એમની શું પ્રતિક્રિયા છે, આ તમામ બાબતને લઈ અને હજી સુધી ગુજરાતમાં કોઈ પણ ધારાસભ્ય જણાવતા નથી એવી વાત ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે પરંતુ હું તો જણાવીશ. અને હવે એનાથી પણ વિશેષ ગોપાલ ઇટાલિયાએ આજે વિધાનસભામાં કેવા પ્રશ્નો રજૂ કર્યા એની વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયાની જો વાત કરવામાં આવે તો જ્યારથી જ આ વિધાનસભાનો સત્ર શરૂ થયો છે ત્યારથી જ ખેડૂતોના મુદ્દાને લઈ અને ગોપાલ ઇટાલિયા સતત બોલી રહ્યા છે અને હવે ફરી એકવાર ગોપાલ ઇટાલિયાએ ખેડૂતોના મુદ્દાઓને લઈ અને પ્રશ્નો ઊભો કર્યો અને આ પ્રશ્ન ક્યાંક ને ક્યાંક જે અમરેલીના છે અને મંત્રી પણ છે એવા કૌશિક વેકરિયાના પણ વિભાગને ક્યાંક ને ક્યાંક લાગુ પડે છે અને ગોપાલ ઇટાલિયાએ વાતને લઈ અને આકરા પ્રહારો પણ કર્યા. વધુમાં સમગ્ર બાબતને લઈ અને ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું એ પણ સાંભળી લઈએ. નમસ્તે મિત્રો, આજે 28મી ફેબ્રુઆરી 2026 વિધાનસભાનું સત્ર હતું. આજે વિધાનસભામાં આજે મારા મહત્વના બે પ્રશ્નો ઉપર મેં રજૂઆત આજે મૂકી ખેડૂતો માટે. ટોટલ 3 હતા, એમાંથી પ્રશ્નના સ્વરૂપમાં 2 હતા, મુદ્દાના સ્વરૂપમાં 1 હતું. એમ કુલ 3 બાબતો મેં આજે રજૂ કરી. આખા ગુજરાતની અંદર તલાટી કમ મંત્રીઓ ગામડામાં એમને રહેવાનું ફરજિયાત છે, નિયમ પ્રમાણે, કાયદા પ્રમાણે, પણ રહેતા નથી અને એના કારણે ગામડાના લોકોને ખૂબ બધી તકલીફો પડે છે. સમયસર કંઈક કામ હોય, તલાટી મંત્રીનો દાખલો કાઢવો, કોઈ એન્ટ્રી પાડવી, કોઈ પ્રિન્ટ કાઢવી, કોઈ વગેરે બાબતે, તો એ થઈ શકતું નથી. એટલે મેં વિધાનસભામાં આજે પંચાયત મંત્રીને પૂછ્યું કે જુનાગઢ જિલ્લામાં કેટલા તલાટી મંત્રીઓ છે એ ગામમાં રહે છે અને કેટલા નથી રહેતા અને કેટલી ફરિયાદ મળી. હવે તમે આંકડાની માયાજાળ જુઓ. વર્ષો પહેલા પેલી સિરિયલ આવતી હતી, એ સિરિયલની અંદર પેલું સોનપરીની સિરિયલ આવતી હતી અને સોનપરીની સાથે એક કાકા હતા અને એક નાનો છોકરો, ગભરું કે એવું કંઈક નામ હતું, મને બહુ યાદ નથી આવતું. એ આવી માયાજાળ કરી બતાવતો. આમ કરે એટલે દેખાય, આમ હાથ કરે એટલે વયું જાય, એવી માયાજાળ પંચાયત મંત્રીને ફાવી ગઈ છે. આજે મને વિધાનસભાની અંદર જ જવાબ આપ્યો છે. જોકે મેં તો ખાલી જુનાગઢ જિલ્લાનું પૂછ્યું છે, કેમ કે હું જુનાગઢ જિલ્લાનો ધારાસભ્ય છું. વાસ્તવિકતા આખા ગુજરાતની આવી જ છે. મેં એમ પૂછ્યું છે કે તલાટી મંત્રીઓ ગામડે ન રહેતા હોય, જ્યાં એને રહેવું ફરજિયાત છે, ત્યાં એવી કેટલી ફરિયાદ મળી? તો મને આમાં લખીને આપ્યું 0 0 0 0. જુનાગઢમાં 0, માંગરોળમાં 0, મેંદડામાં 0, વિસાવદરમાં 0, ભેસાણ, કેશોદ, માણાવદર, માળિયા, આ તમામ તાલુકામાંથી કોઈ ફરિયાદ મળેલ નથી. આવું મને લખીને આપ્યું. હવે એવું મને જે લખીને આપ્યું એ અહીંયા નીચે લખીને આપ્યું છે. એની ઉપર લખ્યું છે, એની મહત્વનું છે. ઉપર શું લખ્યું છે? મેં એમ લખ્યું છે કે ગ્રામ પંચાયતની અંદર તલાટી મંત્રીને રહેવાનું મકાન પણ સરકાર જ બનાવી આપે છે. તો જુનાગઢ જિલ્લામાં કેટલા મકાન છે એવા? તો ઉપર લખીને આપ્યું કે જુનાગઢ, માંગરોળ, મેંદડા, વિસાવદર, ભેસાણ, કેશોદ, માણાવદર વગેરે થઈને 124 મકાન છે. જુનાગઢ જિલ્લામાં અંદાજે 700-800 કરતાં પણ વધુ ગામડાઓ છે. ખાલી 196 તો વિસાવદર વિધાનસભામાં છે. તો માનો કે 700-800 ગામડા હોય, એમાંથી માત્ર 124 ગામમાં તલાટી મંત્રીને રહેવાની સગવડતા છે. એનો અર્થ એ થયો કે બાકીના કોઈ ગામમાં તલાટી મંત્રી રહેતા નથી રહેતા. તો ફરિયાદ તો હોવાની જ ગામડાઓમાં. તો ફરિયાદ 124 ગામમાં રહેવાની સગવડ છે, બીજા ગામમાં નથી, છતાં પણ ફરિયાદ નથી એવું સરકારે મને લખીને આપ્યું. હવે આનો શું અર્થ સમજવો? ક્યાં જઈને ફરિયાદ કરશો તમે? માનો કે એટલી બધી બહુમતી છે ભાજપની કે જૂઠું બોલવાના માસ્ટર માઇન્ડ થઈ ગયા છે ભાજપના નેતાઓ. ગામડાઓમાં તલાટી નહીં હોવાની એટલી બધી સમસ્યાઓ છે અને તલાટીને પોતાની તકલીફ પડે છે. એવું નથી કે આપણે કોઈ તલાટીના વિરોધમાં, એવું નથી, પણ એને તકલીફ પડે છે. અપડાઉન કરવો પડે, વરસાદ આવતો હોય, ઠંડી હોય, વહેલી સવારે આવવું પડે, મિટિંગોમાં જવું પડે, ક્યાંક અર્જન્ટ એવો મુદ્દો બની જાય તો ગામમાં હાજરી આપવી પડે. તો એમને પોતાની ઘણી તકલીફો પડતી હોય છે. તો બંને તકલીફોનું નિરાકરણ કરવા માટે અહીંયા ગુજરાતની સરકાર પાસે કોઈ સમય જ નથી. 4 લાખ કરોડ રૂપિયાનું બજેટ તો બનાવ્યું,
પણ ગામની અંદર તલાટી મંત્રી રહેતા જ નથી, તો ક્યાં જઈને શું રજૂઆત કરવાની? બીજો આજે મારો મહત્વનો મુદ્દો હતો, આજે વિધાનસભામાં 28મી ફેબ્રુઆરી 2026ના દિવસે આજે એક બહુ મહત્વના વિષય ઉપર મેં ગુજરાતના નાણામંત્રી મહોદયને રજૂઆત કરી. આજે પૂરક વિનિયોગ વિધેયક એટલે કે સપ્લિમેન્ટરી બિલ આવેલું, એપ્રોપ્રિએશન બિલ એનું અંગ્રેજી નામ છે. સરકારે ગયા વર્ષે બજેટમાં જે રકમ મંજૂર કરી હતી એના કરતા વધારે ખર્ચો થયો, અને એ વધારે ખર્ચો શા માટે થયો એના કારણો નાણામંત્રીએ રજૂ કર્યા બાદ વિધાનસભાની અંદર મતદાન થયું કે આ વધારો મંજૂર કરવો કે ના મંજૂર કરવો. અને એની અંદર મેં બહુ જ મહત્વનો મુદ્દો મૂક્યો. ગયા વર્ષના બજેટમાં ખેડૂતોને વ્યાજ માફી આપવા માટે સરકારનો ભાજપનો દાવો છે કે 0% વ્યાજે લોન આપવામાં આવશે. જોકે દરેક દાવાની વાસ્તવિકતા અલગ જ હોય છે, દાવો અલગ, વાસ્તવિકતા અલગ. અમારા જુનાગઢ જિલ્લાના અનેક ખેડૂતોને બેંક ઓફ બરોડામાં મર્જ થઈ ચૂકેલી પંજાબ બેંકમાં, અન્ય નેશનલાઇઝ્ડ બેંકોમાં, જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાં જે ખેડૂતો કૃષિ વિષયક ધિરાણ મેળવે છે એ ધિરાણ સમયસર પાછું આપ્યા પછી, લોન ચૂકવી દીધા પછી પણ એમને વર્ષો સુધી રિબેટ આપવામાં આવતું નથી. અને રિબેટ નહીં આપવાના કારણે ખેડૂતોએ માફિયાઓ પાસેથી લોન લેવી પડે છે અને વ્યાજે પૈસા લેવા પડે છે વ્યાજ માફિયાઓ પાસેથી. ખેડૂતોએ લાચારીમાં વ્યાજ માફિયા પાસેથી વ્યાજે પૈસા લઈ અને બેંકોની લોન ચૂકવવી પડે છે. જો સરકાર સમયસર વ્યાજ માફી આપે તો ખેડૂતોએ વ્યાજ માફિયા પાસેથી લોન લેવી પડે નહીં. આવો મુદ્દો મેં આજે ગૃહમાં રજૂ કર્યો પૂરક વિનિયોગ વિધેયકની ચર્ચામાં. અને એમાં મેં સ્પષ્ટ જણાવ્યું કે અમારા વિસાવદર વિધાનસભામાં અને જુનાગઢ જિલ્લામાં ખાસ કરીને બેંક ઓફ બરોડા, એસબીઆઈ, એચડીએફસી, અન્ય જે બેંકો છે નાની મોટી, આ તમામ બેંકોમાં સમયસર સરકારમાં પ્રપોઝલ ક્લેમિંગ મોકલવામાં આવતું નથી. એના કારણે 2-3 વર્ષ સુધી લેટ ચાલે છે. વિધાનસભામાં નાણામંત્રીએ મને જે જવાબ આપ્યો એમાં એમણે જણાવ્યું કે જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાંથી જે કાંઈ ખેડૂતોએ ધિરાણ લીધું છે એ ધિરાણ ખેડૂતોએ પાછું આપ્યા પછી ખેડૂતોને જે રિબેટ આપવાનું હોય એ વર્ષ 2023-24 નું રિબેટ હજુ ચાલે છે. 24-25 ને 25-26 પૂરું થઈ ગયું. 2 વર્ષનું હજુ રિબેટ અત્યારે આજની સ્થિતિએ નાણામંત્રીએ મને જે જવાબ આપ્યો એમણે બોલીને ઊભા થઈને આપ્યો. 2 વર્ષનું રિબેટ જુનાગઢ જિલ્લા સહકારી બેંકનું અત્યારની સ્થિતિ એ બાકી છે. તો સરકારે 122 કરોડ રૂપિયા વધારાનો ખર્ચો કરવાની માંગણી મૂકી વિધાનસભામાં કે ખેડૂતોને રિબેટ ચૂકવવામાં સરકારને વધારાનો ખર્ચો આવ્યો છે, માટે 122 કરોડ રૂપિયા વધારાના મંજૂર કરવામાં આવે. મેં વિરોધ કર્યો છે. મેં સરકારને 122 કરોડ રૂપિયા વધારાનો ખર્ચ કરવાની મંજૂરી ન આપવામાં આવે એવો વિરોધ કર્યો. વિરોધની સાથે સાથે મેં મારો મુદ્દો રજૂ કર્યો કે આખા ગુજરાતના ખેડૂતોને સમયસર કેસીસી અને જીસીસી ધિરાણ જે આપવામાં આવે છે એમાં સમયસર 4% અને 3% જે રિબેટ ચૂકવવામાં આવે છે એ રિબેટ લગભગ બહુ મોડું આવે છે. ત્યાં સુધીમાં તો ખેડૂત વ્યાજના ચક્કરમાં ફસાઈ જાય છે. પણ આજે નાણામંત્રીએ મને જે જવાબ આપ્યો છે મને એમ લાગે છે કે વાસ્તવિકતાથી અલગ જવાબ છે. વાસ્તવિકતા હું વિસાવદરના કોઈ પણ ગામમાં લઈ જઈ, જુનાગઢ જિલ્લાના કોઈ પણ ગામમાં લઈ જઈ, મંત્રી કહેશે ખેડૂતને મળાવવા તૈયાર છું કે પૂછી જોવો અમને સમયસર રિબેટ મળે છે કે નહીં. બેંકે લોન આપી હોય તો લોન સમયસર ભરવી પડે છે. એક દિવસ પણ મોડું ભરો તો પેનલ્ટી લાગી જાય છે. પણ ખેડૂત સમયસર લોન પાછી આપે તો એને સમયસર રિબેટ કેમ નથી મળતું? આજે આ પ્રશ્ન પૂછ્યો છે ને એના ઉપરથી પણ સાબિત થાય છે. આજે કુલ ખેતીલક્ષી અને ગામડાલક્ષી મારા 3 પ્રશ્નના જવાબ ઉપરથી એવું સાબિત થાય છે. મેં પૂછ્યું કે આ સોલાર ઇન્સ્ટોલેશન અને આ વ્યાજ માફી બાબતે એનાથી સાબિત થાય છે કે આ સરકાર ખેડૂત વિરોધી સરકાર છે, અસંવેદનશીલ સરકાર છે, માત્ર જાહેરાતો, પ્રચાર અને સ્ટન્ટની સરકાર છે. ખેડૂતો માટે આ સરકાર કંઈ કરતી નથી. ધન્યવાદ. અહીંયા ગોપાલ ઇટાલિયાએ ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાની પણ વાત કરી, પરંતુ તેની સાથે સાથે સરકારી અધિકારીઓની પણ વાત કરી. અને ખાસ કરી અને ગામની જો વાત કરવામાં આવે અને ગામોના વિકાસની વાત કરવામાં આવે તો તેના માટે તલાટી મંત્રી હોય છે. અને આ તલાટીઓ ગામમાં કેટલા એક્ટિવ છે, કેટલા ગામમાં કેટલા તલાટીઓ ગેરહાજર રહે છે, આ તમામ બાબતને લઈ અને ગોપાલ ઇટાલિયાએ પ્રશ્ન પૂછ્યો અને જવાબ આપવામાં આવ્યો શૂન્ય. હવે અહીંયા પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે જે સ્થાનિક લોકો
આપણે જોયું છે કે અનેક લોકો દ્વારા આ વાતને લઈ અને વિરોધ કરવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે તલાટી મંત્રી તેમના ગામના જે હોય છે એ ગામમાં નથી હાજર રહેતા, અને જો અહીંયા તંત્ર તરફથી જવાબ આપવામાં આવ્યો છે કે એવા અધિકારીઓ, એવા તલાટી મંત્રીઓની સંખ્યા 0 છે. હવે આખી બાબતને લઈ અને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.